આજે અદાણી મેડિકલ હોસ્પિટલમાં આરોગ્ય કમિશનર શ્રી ગુપ્તાએ મુલાકાત લીધી હતી. સરકારી યોજનાઓનો લોકો વધુમાં વધુ લાભ લઈ શકે તે માટે ચર્ચા વિચારણા પણ કરી. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારમાં આવેલી પીએચસી અને સીએચસી સેન્ટરો ભુજની હોસ્પિટલમાં સંકલનથી કામ કરે તેવું માળખું ગોઠવવામાં આવ્યું છે. બાળકોનો મૃત્યુદર ઘટાડવા અંગે પણ ચર્ચા કરાઈ હતી. કુપોષિત બાળકો માટે સરકાર ચિંતિત છે અને તે માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મુખ્ય મથક ખાતે સરકારી હોસ્પિટલ નવી બનાવવા પ્રશ્ને શ્રી ગુપ્તાએ વિચારણા હેઠળ હોવાનું કહ્યું હતું. અદાણી મેડિકલ કોલેજ કચ્છના જાહેર આરોગ્યના ક્ષેત્રે મોટી સંસ્થાઓ છે. આ સંસ્થાને આવતા લોકોને સારામાં સારી સારવાર મળી રહે અને ખાસ તો જાહેર આરોગ્યના ક્ષેત્રે આ સંસ્થા સાથે જે ગ્રામીણ ક્ષેત્રે કામ કરતી સંસ્થાઓ છે, પીએચસી છે, સીએચસી છે, આ ગ્રામ કક્ષાએ કામ કરતા સબસેન્ટર છે, એમના જોડે એનું લિંકેજ કઈ રીતે કરી શકાય જેથી અહીંયાના જે નિષ્ણાત ડૉક્ટર છે એનો લાભ, એના અનુભવનો લાભ, એનો ટ્રેનિંગનો લાભ આ ગામડા કક્ષાની એએનએમને મળે, મેડિકલ ઓફિસરને મળે. એના માટેના ખાસ ગાયનેક અને પીડિયાટ્રિક વિભાગના આ સિનિયર ડૉક્ટર સાથે ચર્ચા કરવામાં આવી અને આવતા દિવસોમાં અહીંયાની પરફોર્મન્સ તો ઇમ્પ્રૂવ થાય જ, પણ એની સાથે સાથે એને જે અનુભવ છે, કયા પ્રકારના પ્રશ્નો સર્જાય છે, એ પ્રશ્નોનું નિરાકરણ કરવા માટે ગ્રામીણ કક્ષા સુધી એને લઈ જઈએ અને ત્યાંના પ્રશ્નો ઉકેલ થાય. એનએસયુમાં જે અત્યારે બેડ સાઇઝ છે, આ બેડ સાઇઝની સંખ્યા વધારવાનો નિર્ણય કર્યો છે. ભવિષ્યમાં નહીં, તાત્કાલિક ધોરણે આવતા કદાચ 2 અઠવાડિયામાં તમને એના પરિણામ જોવા મળશે. અત્રે ઉલ્લેખનીય છે કે જ્યારથી વહીવટ અદાણીને સોંપાયો છે ત્યારથી ગરીબ લોકોને સારવાર મળતી નથી. તે એક વાસ્તવિકતા છે. આ અંગે અદાણી શું કરશે એ જ લોકો ઈચ્છી રહ્યા છે. અર્જુન ઇન્ફ્રાસ્ટ્રક્ચર કચ્છના પાટનગર ભુજ શહેરમાં કુદરતના સાનિધ્યમાં આપના સ્વપ્નને હકીકતમાં ફેરવતું આપના બજેટનું સુંદર ઘર આપવું એ જ અમારું લક્ષ્ય. પ્રોજેક્ટ સાઇટ 765/1 30 મીટર રોડ, ઓધવ વંદના સામે, રેલવે સ્ટેશન પાસે ભુજ. અમારી યોજનાઓ 1 BHK 70 સ્ક્વેર યાર્ડ પ્લોટ ₹10,51,000, 2 BHK 70 સ્ક્વેર યાર્ડ પ્લોટ ₹12,51,000, 2 BHK 117 સ્ક્વેર યાર્ડ પ્લોટ ₹18,51,000, 3 BHK 117 સ્ક્વેર યાર્ડ પ્લોટ ₹23,51,000. આકર્ષક મેઇન ગેટ, સિક્યુરિટી કેબિન સાથે સિક્યુરિટી 24 અવર્સ, પાર્ટી પ્લોટ, ફરતી બાઉન્ડ્રી વોલ તૈયાર તેમજ દરેક વર્ગને લોનની સગવડ ખરી. આયોજક અર્જુન હરીશભાઈ રાજગોર. મોબાઈલ નંબર 9898954825. અર્જુન કે અજાણી. મોબાઈલ નંબર 9925958499. એડ્રેસ અર્જુન ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઓફિસ શોપ નંબર 8, એસ્કોન કોમ્પ્લેક્સ, ઓપોઝિટ હોટલ પ્રિન્સ, સ્ટેશન રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9825637184. તાજેતરમાં પ્રધાનોના ફોટા સરકારી જાહેરાતમાં લગાવવા સામે ચુકાદો આવ્યો. અનેક રાજકીય પક્ષના લોકો નારાજ પણ થયા, પણ સમગ્ર ભારતની જનતાને આનંદ થયો છે. પ્રજાના પૈસે પ્રસિદ્ધિ મેળવતા નેતાઓ ઉપર લગામ કસાઈ. આ ચુકાદા બાબતે ભુજના પ્રખ્યાત એડવોકેટ દેવાયત બારોટે મહાસભા ન્યૂઝ સાથે વાત કરી હતી. ઘણી વખત સુપ્રીમ કોર્ટના એવા ડિસિઝન હોય છે કે રાજકીય નેતાઓને પચતા નથી. હમણાં સુપ્રીમ કોર્ટે એક એવો ડિસિઝન આપ્યો કે જાહેરાતોમાં રાજકીય નેતાઓના ફોટા નહીં ચાલે અને એને ખબર હતી કે આવા પ્રત્યાઘાત પણ આવશે કે ભાઈ આ ખોટું છે. તે પહેલેથી જ એમણે એ ચુકાદામાં સ્પષ્ટતા કરી કે જ્યાં કાયદો ન આવે ત્યાં સુપ્રીમ કોર્ટ પોતાનો નિર્ણય આપી શકે. તો આપણી સમક્ષ પ્રખ્યાત એડવોકેટ દેવાયતભાઈ બારોટ હાજર છે અને સમગ્ર બાબતનું ઇન્ટરપ્રિટેશન કરી રહ્યા છે, તો એમની પાસે સાંભળીએ. આ બાબત સાહેબ, સુપ્રીમ કોર્ટે જે પોતાનું વલણ અખત્યાર કર્યું છે એ એકદમ વાજબી જ છે. કારણ કે જ્યાં કાયદો નથી ત્યાં સુપ્રીમ કોર્ટને સુઓ મોટો લેવાના પાવર્સ આપવામાં આવ્યા છે કે સુપ્રીમ કોર્ટ જે છે એ પોતાનો નિર્ણય જ્યાં કાયદો નથી ત્યાં પોતાની રીતે વિવેક બુદ્ધિ ઉપર એ નિર્ણય લઈ શકે છે કે ભાઈ આ જે છે નાણાંનું ખોટું વેડફાટ છે અને રાજકીય નેતાઓ પોતાની પબ્લિસિટી આ સરકારી ખર્ચે કરી રહ્યા છે. એટલા માટે એણે આ આખી મેટરને સુઓ મોટો લીધી અને સાથે સાથે પોતાના એ સુપ્રીમ કોર્ટને ખ્યાલ જ હતું કે આની ઉગ્ર પ્રતિક્રિયાઓ રાજકીય નેતાઓ આપશે, રાજકીય પક્ષો આપશે. ત્યારે એણે ચુકાદામાં જ એવું મેન્શન કર્યું કે જ્યાં કાયદો નથી ત્યાં સુપ્રીમ કોર્ટને આવી હકીકતો જે પ્રજાના હિત માટે છે એને સુઓ મોટો લેવાના પાવર છે અને જ્યાં કાયદો નથી ત્યાં સુપ્રીમ કોર્ટ સુઓ મોટો લઈ અને આવી જે ખોટા ખર્ચાઓ થાય છે એને સુપ્રીમ કોર્ટ તો એ સુપ્રીમ કોર્ટ અટકાવી શકશે.
ભુજ ભચાઉ સ્ટેટ હાઈવે પર ગઈકાલ રાતથી લાખોંદના પાટિયા પાસે શરૂ થયેલા ટોલ પ્લાઝા પર ફી ઉઘરાવવાનું શરૂ કરવામાં આવ્યું છે, પરંતુ રાજ્યમંત્રી સમક્ષ રજૂઆત થતાં મિની બસ, જીપ અને કારને આ ટોલમાંથી સંપૂર્ણ મુક્તિ આપવામાં આવી છે. ભુજ ભચાઉ હાઈવે એટલે કે શેખપીરથી એન્કર સર્કલ વચ્ચે એક ટોલ નાકું ઊભું કરવામાં આવ્યું છે. આ ટોલ નાકું ટોલ ટેક્સ વસૂલે એ પહેલા જ વિવાદ ઊભો થયો હતો. મધ્યસ્થી સ્વરૂપે એક સારા સમાચાર મળ્યા છે, જેમાં મોટા વાહનો પાસેથી જ ટોલ વસૂલવામાં આવશે. લોકોએ પ્રજાના પ્રતિનિધિ રાજ્યમંત્રી તારાચંદભાઈ છેડા સહિત સાંસદ વિનોદ ચાવડા અને ભાજપના ધારાસભ્ય પંકજભાઈ મહેતાને આ અંગે રજૂઆત કરી હતી અને પરિણામ એ આવ્યું કે આમ નાના વાહન ચાલકોને ટોલ ટેક્સમાંથી મુક્તિ મળશે. Swami Ghanshyam Jivandas Ji Institute of Management and IT, managed by Shri Swami Narayan Gurukul, Kodaipur. First MBA College of Kutch, approved affiliation with KSKV, Kutch University, BBA, BCA, BCom, BSc, with a growth, with a change, with the best, and also Nirmal Niketan. For admission open, standard 1 to 7 CBSE board, up to standard 12 in English and Gujarati medium school. Experienced teachers, digital library and classroom, modern large laboratory, 12-acre campus. Our facilities, campus Wi-Fi enabled, large campus with sports facility. Internship available, earn while you learn. Finest faculties in the region, assured placement in industry, hostel facility available for boy and girl, scholarships available on merit, English language training for all. Our address, Shri Swami Narayan School, Kodaipur, Bhuj Mandvi Highway, Taluko Mandvi at Kodaipur. Our contact 9099972231, 9099875585 and 69. Website www.sjgurukul.in. દર્શક મિત્રો, જોઈએ ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. ભુજ તાલુકાના માધાપર હાઈવે વિસ્તારમાં ચાલતા દેહ વિક્રયનો વ્યવસાય બંધ કરાવવા માંગ ઉઠવા પામી છે. તંત્ર કામગીરી કરે અથવા તો સ્વેચ્છાએ કામગીરી કરવી પડશે તેવો લોકોનો આક્રોશ. છેલ્લા ઘણા સમયથી અહીંની મસ્જિદ પાસે આ લોહીનો વેપાર ચાલી રહ્યો છે. પોલીસને આ બાબતે જાણ પણ કરાઈ છે, તેમ છતાં નિરાકરણ આવ્યું નથી. આ દેહ વિક્રયના કારણે લોકોને શરમમાં મુકાવવું પડે છે. આ પ્રશ્ને પોલીસ પગલાં નહીં લેતો જાતે બંધ કરાવવાની ચીમકી કોંગ્રેસના અઝીઝભાઈ ખત્રીએ આપી છે. માધાપર હાઈવે ઉપર ખુલ્લે આમ વેશ્યાવૃત્તિનો ધંધો ચાલુ છે અને આની ક્લિપો મારા માણસ ઉતારી આવ્યા છે. જે રીતસરનો અડ્ડો છે, આજથી લગભગ મહિના દિવસ પહેલે પણ મેં આ પોલીસને આજ આશાપુરા ન્યૂઝ તરફથી મેં આપ્યો હતો કે આ વસ્તુ પકડો તમે. બાજુમાં અમારા ધર્મની મસ્જિદ છે ને તમને બાજુમાં ભાજપના મંત્રી છે, એની હોટલ છે માધાપર હાઈવે ઉપર ને એની સામે જ આ ધંધો ચાલુ છે, દેહ વિક્રયનો ચાલુ છે. તો આ કોઈ ભાજપના નેતા બંધ કરાવવા આગળ નહીં આવે અને શું અમને જ આ બધું કરવો પડશે? હું 2 દિવસની પોલીસ ભાજપના નેતાઓને ચેતવણી આપું છું કે આ બેડીમાં આ વસ્તુ બંધ નથી થઈ. અમારી મસ્જિદ ધર્મનું કામ છે, આમાં ધર્મમાં મસ્જિદ છે, પાછળ નમાજ પડવાવાળાનો શરમના મારે નમાજ પડવા જાય છે ને આ વસ્તુ બંધ નહીં થાય તો ઉગ્ર રૂપ લેશે. અને આ ધર્મનું કામ છે અને મારા માણસો એટલા છે કે આ લોકોને મારી કુટી ને અમે આ લોકોને બંધ કરાવશું ને આ મકાનને સીલ કરાવીશ ને હું 2 દિવસ ચેતવણી આપું છું. આ 3 પગલાં નથી લીધા કાંઈ તો અમે જાતે જઈને આ લોકો વિરુદ્ધ પગલાં લેશું. અત્રે ઉલ્લેખનીય છે કે એક મોટા રાજકારણીની હોટલની સામે જ આ દેહ વિક્રયનો ધંધો ચાલી રહ્યો છે, ત્યારે એ રાજકારણીની પણ જવાબદારી બને છે કે આ દેહ વિક્રયનો ધંધા ઉપર રોક લગાવે. પામ બીચ વિલાસ લક્ઝરિયસ પેરેડાઇઝ. બંદરીય શહેર માંડવીમાં વસાવો આપણા સપનાનું સુંદર ઘર. ઐતિહાસિક વિજય વિલાસ પેલેસ રોડ પર ઘર વસાવવાની એક સુંદર તક એટલે પામ બીચ વિલાસ. વિલા અંદરના તમામ રસ્તા સીસી રોડથી સજ્જ, બગીચામાં આધુનિક સુવિધાઓ, પ્રાઇવેટ બીચ અને વિન્ડ ફાર્મ બીચથી તદ્દન નજીક. તો આ સુવર્ણ તકને ઝડપી લો. પ્રોજેક્ટ સાઇટ પામ બીચ વિલા, સર્વે નંબર 241, વિજય વિલાસ રોડ, માંડવી, કચ્છ.
બુકિંગ અને માહિતી માટે ભગવાનજી વેલુભા ઝાલા 09821135021, ભરતભાઈ અબોટી 09727507299, લક્ષ્મીચંદ વીરા 09820894990, શૌકત હડવાણી 09820137679, અરવિંદભાઈ ડેઢિયા 09820444913. માંડવીની 32,000ની લૂંટ પ્રકરણમાં સંડોવાયેલા ઇસમોએ ચોરીની કબૂલાત આપી છે, જેઓની ઉલટ તપાસ શરૂ કરાઈ છે. તમામ આરોપીઓ ક્રિમિનલ રેકોર્ડ ધરાવે છે. પ્રાપ્ત વિગતો મુજબ મુસ્તાક અહમદ લોહારે એક પેસેન્જરને બારીમાંથી ઉતરવાની ના પાડતા અન્ય એક શખ્સે આવીને તેના પર હુમલો કર્યો હતો. ઇજાગ્રસ્તને ભુજની જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયો છે. પોલીસે બીજા દિવસ સુધી ફરિયાદ ન લેતા મામલો ઉચ્ચ કક્ષાએ પહોંચ્યો હતો. મારું નામ લુઆ રજા કામત. કાલે આ પેસેન્જર ઉતરતો હતો, અજમેર ગયો હતો. પેસેન્જર ઉતરતો હતો, પેસેન્જર એક બારીમાંથી ઉતરતો હતો, એને ના પાડી. ના એમ પાડી કે પેસેન્જરને બારીમાં ઉતરતે લાગે તો પણ ટ્રાવેલ્સ વાળા અટક્યા. ના આને ના પાડી કે ભાઈ ન ઉતર, દરવાજામાંથી ઉતર, ત્યાંથી ન ઉતર. તો એને પાછળથી ઠેંક લગાડી અને પાઇપ માર્યો. બરાબર. કાલે અહીંયા અમે ઓછામાં ઓછો 4 થી 4:30 વાગે હોસ્પિટલ લઈ આવ્યા. 5 વાગે FIR દાખલ કરી. હજુ સુધી પોલીસ કોઈ કોન્સ્ટેબલ આવીને પૂછા નથી કરી. હજુ સુધી કોઈ પણ એમ નથી કર્યો શું થયો શું નથી થયો. આરોપી અમને કાંઈ ખબર નથી. કેરી ફકીર છે. આ જ કારણ, બીજું કાંઈ કારણ નથી. લુખા તત્વો છે એ લોકો. અમારે માંગણી કાયદેસર ન્યાય મેળવવો જોઈએ. अरे बेटा सुनो, चाय तो पीते जाओ. जब से आप कॉलेज जाना शुरू किया हो ना, आपके पास हमारे लिए टाइम ही नहीं है. सोच पे जब हो अंधेरे साए, राह तुझे कोई नजर न आए, ऐसे में दीपक जाए, सोच में उजाला लाए. मम्मा, वो ये पैसे फ्लोर पे पड़े हुए थे. अरे वाह, एक चाय के 500 रुपए. फिर तो रोज एक चाय पक्की. ऐसे में दीपक जाए, सोच में उजाला लाए. ભુજ શહેરના ખારી નદી માર્ગ પર બસ ચાલકને એક શખ્સે ધોકા પાઇપ વડે માર્યાની ઘટના બનવા પામી છે. પશ્ચિમ કચ્છ પોલીસે લૂંટ પ્રકરણમાં શંકર કટારા, દેવેન પલાસ, અરવિંદ રાલિયા, દિનેશ ડામોર, સલિયા પલાસ અને ભારૂ પલાસને પકડી પડ્યા હતા. આ ઇસમોને કોર્ટમાં રજૂ કરાતા તેઓના 6 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. આ ઇસમોએ માંડવીના ધવલનગર ખાતે વિનોદભાઈ ચાવડાના ઘરમાંથી ચોરી કરી હોવાની કબૂલાત કરી છે. આ શખ્સો રાજ્યની સૌથી વધુ ધાડ, લૂંટ, હત્યા સહિતના ગુનાઓમાં સંડોવાયેલા છે. આમ આ તમામ આરોપીઓ ક્રિમિનલ રેકોર્ડ ધરાવે છે. ત્યારે કડકમાં કડક એની રિમાન્ડ લઈ અને વધુ વિગતો બહાર લાવે એ જ ઈચ્છનીય છે. તેની સાથે અન્ય શખ્સો છે કે કેમ, આ ટોળકી પાછળ ખરેખર કોણ મોટું માથું છે, આ તમામ વિગતો બહાર આવે તો મોટા અનડિટેક્ટ ગુનાઓ ડિટેક્ટ થઈ શકે એમ છે. ખજુરિયા તરીકે ઓળખાતી આ ગેંગ જનૂની છે. કોઈ પણ સ્થળે લૂંટ કરવા જાય ત્યારે મારી નાખવા સુધી પણ અચકાતા નથી. આ ઇસમોનો એક પછી એક પોલીસ મથકો ઉપર ટ્રાન્સપોર્ટ વોરંટના આધારે કબજો લેવાશે. ત્યારે આ ખૂંખાર ટોળકીને પકડી પાડીને પશ્ચિમ કચ્છ પોલીસે જે કામગીરી કરી છે એને જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા છે. તો મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. રજા લેતા પહેલા અમારા CUG નંબર આપને ફરી પાછા નોંધાવું છું. પૂર્વ કચ્છ ગાંધીધામમાં અમારું નેટવર્ક કુકમાથી કરી અને સાંતલપુર, રાજસ્થાનનો અમુક ભાગ, અને અહીં સુમરાસર, આહિર પટ્ટીથી કરી અને કોટડા, ચકાર, સામખિયાળી, રાપર, ભચાઉ, ગાંધીધામ, આદિપુર, તમામ પૂર્વ કચ્છના ગામડા અમે આવરી લઈએ છીએ, જેનું પ્રસારણ